સુંદર સાહેબજી, આજે જે બાલ વિવાહ શિબિર જે યોજવામાં આવી છે એની અંદર ઘણા પ્રકારના જે કંઈ શિક્ષાના જે માધ્યમો અહીંયા મૂકવામાં આવ્યા છે, જેવી રીતે અહીંયા જે વાણીના જે સિદ્ધાંત અનુસાર દરેક બાળકોને શિસ્ત અને અનુશાસન, સંસ્કાર, સમાજના, ભૌતિકના અને આધ્યાત્મિક લેવલના જે માર્ગદર્શન હેઠળ બાળકોને સારી રીતે આ બાલ યુવા શિબિરની અંદર જે સંસ્કાર અને જ્ઞાન આપવામાં આવ્યું છે, સવારે ધ્યાન, ચિતવન, સેવા પૂજા તેમજ સમયસર દરેક બાળકોને જે કંઈ કરાટે છે, રમત ગમત છે અને કીર્તન, ભજનો દરેક પ્રકારના જે અહીંયા સિદ્ધાંત અનુસાર જે કાર્યક્રમોની યોજના અનુસાર જે માધ્યમ આપવામાં આવ્યું છે, સૌને સારી રીતે સુંદર સાપને સદગુરુ ગુરુના ભેદ સમજાવ્યા અને આત્મા અને જીવના ભેદ સમજાવ્યા અને પાતાળથી લઈને પરમધામ સુધીની જે બ્રહ્મવાણીના પણ ભેદ બાળકો સુધી પહોંચ્યા. જન સુંદર સાથ જે વાલીઓ આવ્યા એમના સુધી પણ પહોંચ્યા છે. તો વધારે ન કહેતા આજે જે શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્ર ખરડીના આયોજન હેઠળ અને શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવાના માર્ગદર્શન હેઠળ અને શ્રી કન્યા ગુરુકુળ વડોદરાથી જે બાલિકાઓ પધારી છે એમનું પણ ખૂબ યોગદાન છે અને સારી એવી સુંદર સાથને એમની જે સેવાનો પ્રતિભાવ આપ સૌ સુંદર સાથ સમક્ષ એવો પણ એમની સેવાનો કાર્યની અંદર તત્પર રહે છે. વધારે આ બાળ યુવા શિબિર સમય જો વધારે થોડો લે તો સુંદર સાથને ના બાળકોને સારી રીતે એનો પૂરતા પ્રમાણમાં લિંગ ટુ લિંગ એ વાણીને સમજી શકે એવી અમે પણ આશા રાખીએ અને ટૂંકા સમયમાં જો આટલું બધું સુંદર સાથની અંદર જો હૃદય એવું નિર્મળ અને પવિત્ર અને પાત્ર હશે, તેઓએ પણ એમનું માર્ગદર્શન અહીંયા સુંદર રીતે એમનું વક્તવ્ય પણ આપની સમક્ષ રજૂઆત કરી છે, એમનો પ્રતિભાવ પણ રજૂઆત કર્યો છે. તો સૌ સુંદર સાથે એમને સાંભળ્યા પણ છે. તો પ્યારે સુંદર સાથજી, કે આપણે આપણી ફરજ જે બનતી હોય એ ફરજને નિભાવવા માટે રાજ્ય મહારાજની અખંડ બ્રહ્માંડને જન સુધી જે સંદેશ આપણા શિરે મૂકેલો છે તે આપણે દરેક જે સંપ્રદાયો છે અને અન્ય વિધર્મીઓ છે એમની પાસે પણ આપણે જઈ કરીને આ વાણીનો સંદેશ જેટલી પણ આપણી પાસે રાજ્ય મહારાજની જે કૃપા છે, બક્ષિસ છે, વાણીની સમજ છે, ત્યાં સુધી આપણી પાસે જે ભાતું મળ્યું છે એને સુંદર રીતે શીતલ રૂપે અને સારી રીતે એને પીરસી શકીએ, તાકી એ વ્યક્તિઓ આને સરળતાપૂર્વક પોતાના જીવનમાં આત્મા અને પરમાત્માનું અખંડ જ્ઞાન પોતાના જીવનમાં ઉતારે અને આ સંસારની અંદર સંસાર અને શરીરને આ સંસારની અંદર જે આવનાર જે શરીર છે એને અને સાથે સાથે એની અંદર બેઠેલો જે જીવ છે એ જીવને લખ 84ના ચક્કરમાંથી મુક્ત કરે અને સાથે સાથે આત્મા અને પરમાત્મા એટલે પોતાના જે આત્મિક ભાવથી પોતાના ધામધણી અક્ષરાતીતની શોભા, ધામ અને સ્વરૂપની પણ પહેચાન કરી અને સાથે સાથે પોતાનું જીવન આ સંસારની અંદર આવવાનો ફેરો સફળ કરે એવી શુભ કામનાથી હું મારા ભક્તોને